એક ટ્રેનમાં જેટલા ડબ્બા છે તેટલી જ એક ડબ્બામાં સીટ છે। આ ટ્રેનમાં માની લો 3 ડબ્બા છે, એક એક ડબ્બામાં 3 સીટ। આવો સવાલ છે। એક ટ્રેનમાં જેટલા ડબ્બા છે, એક ડબ્બામાં 27 વ્યક્તિ બેઠા છે, તે ડબ્બાની બેઠક ક્ષમતા 75% છે, તો 25% સીટ કાયમી ખાલી રાખવાની હોય તો મહત્તમ કેટલા યાત્રીઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શકે? એક ડબ્બામાં 27 વ્યક્તિ છે અને એ ડબ્બાની બેઠક ક્ષમતાના 75% છે, એટલે અહીંયા 75% થી તમારે શું મતલબ લેવાનો છે? ડબ્બાની બેઠક ક્ષમતા ના 75% એટલે 27। તો ડબ્બાની બેઠક ક્ષમતા એટલે હું સી કહી દઉં કે કોચની અંદર કેટલી સીટિંગ કેપેસિટી હશે? 75% એટલે 3/4 અને બરાબર કેટલા? તો કે 27। તો 3 9 27 અને 9 ચોક 36। કોચમાં 36 સીટ હશે। એક કોચમાં કેટલી સીટ હશે? 36 સીટ। તો 36 સીટ હશે અને 36 ડબ્બાઓ હશે, વેગન હશે। થઈ ગયું, કારણ કે સેન્ટેન્સમાં કીધું છે જેટલા ડબ્બા છે એટલી જ સીટ છે। તો સીટ અગર મને 36 મળી તો ડબ્બા બી કેટલા હશે? 36। તો કે 25% સીટ કાયમી ખાલી રાખવાની હોય તો મહત્તમ કેટલા યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી કરી શકે? ટ્રેનમાં છે ને 36 ડબ્બા છે અને એક ડબ્બામાં સીટ કેટલી છે? 36। કે ભાઈ કુલ સીટ કેટલી થશે? એક ડબ્બામાં 36 સીટ, તો 36 ડબ્બામાં કેટલી? 36 ગુણ્યા 36 અને એમાંથી 25% સીટ છે ને એ ખાલી રાખવાની છે, તો મુસાફરી કરી શકાય એવી કેટલી સીટ વધશે? 75%। તો 36 ગુણ્યા 36 ના 75%, 36 ગુણ્યા 36 આ 75% એટલે કેટલા? 3/4, 4 9 36, 9 તેરી 27, 27 ગુણ્યા 36 કરો 972 જવાબ આવે કે ડબ્બાની બેઠક ક્ષમતાના 75% એટલે 27। 75% એટલે 3/4 ડબ્બાની એટલે જેની ઈ છેદમાં 4 સીટ પર કેટલા વ્યક્તિ બેઠા હશે? 3 વ્યક્તિ બેઠા હોય કે 4 સીટના 75% એટલે 3। અને અહીંયા તમને એવું જ કીધું છે કે એક ડબ્બામાં 27 વ્યક્તિ એટલે ડબ્બાની જે બેઠક કેપેસિટી છે એના 75% ઉપર 27 વ્યક્તિઓ બેઠા છે, એટલે આપણને ક્લિયર કટ મળી જશે કે ડબ્બામાં કેટલી સીટ હશે? 3 વ્યક્તિ એટલે 27, તો 4 એટલે કેટલા? એટલે આપણને સીટની સંખ્યા મળી જાય। તો 3 9 27 અને 4 ગુણ્યા 9 કરશો એટલે 36 સીટ હોય। એક ડબ્બામાં 36 સીટ અને ડબ્બાઈ કેટલા હશે? 36। તો હવે કુલ સીટ એના 25% સીટ ખાલી રાખવાની, તો 75% ભરવાની, તો કુલ સીટના 75% એટલે કેટલા? કે કેટલા મુસાફરી કરી શકે? તો કે 36 ગુણ્યા 36 ના 75% એટલે 3/4। તો 4 9 36, 36 ગુણ્યા 9 ગુણ્યા 3 કરો, જવાબ આવશે 972।